મિત્રો, આજના વિડીયોમાં આપણે કરંટ અફેર્સ 2025માં ટોપ 150 MCQનો પાર્ટ 2 જોઈશું। આની પહેલાં પાર્ટ 1 આવેલો છે, જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો। ટોટલ 50 પ્રશ્નો આપણે આની અંદર આવરી લીધેલા છે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ, પૂરો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। કઈ રીતે મળશે તે પણ આપણે આગળ જોઈશું। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। સાર્ક વિઝા છૂટ યોજના SVES અંગે સાચા વિધાનો પસંદ કરો। યોગ્ય વિધાનો કહેવાના છે। તો અહીં 1, 2 ને 3 બધા યોગ્ય છે। જોઈએ SVESની સંકલ્પના 1988માં ઇસ્લામાબાદ, પાકિસ્તાનમાં આયોજિત ચોથી સાર્ક સમિટમાં કરાઈ હતી। SVES યોજના 1992માં લાગુ કરવામાં આવી હતી। SVES અંતર્ગત અમુક શ્રેણીના વ્યક્તિઓને સામાન્ય વિઝા સાથે દેશમાં પ્રવાસ કરવાની અનુમતિ છે તે આપવામાં આવે છે। તો 3 3 સાચા છે। ઇફકો કયા દેશમાં તેનો પ્રથમ વિદેશી પ્લાન્ટ સ્થાપી રહી છે? તો જવાબ આવશે બ્રાઝિલમાં ઇફકો છે તેનો પ્રથમ વિદેશી પ્લાન્ટ સ્થાપી રહી છે। ઇફકોનું પૂરું નામ પણ તમને ખ્યાલ હોવું જોઈએ, ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ ઇફકોનું પૂરું નામ થાય છે। સાચા વિધાનો પસંદ કરો। તો અહીં 2 વિધાન આપેલા છે અને 1 અને 2 બંને સાચા છે। જોઈએ તાજેતરમાં બિમસ્ટેકનું પૂરું નામ પણ જોઈ લઈએ। બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મહિલ્ટ સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોર્પોરેશન થાય છે। બિમસ્ટેક બે ઓફ બેંગોલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન। સમિટનું આયોજન થાઇલેન્ડના બેંકોકમાં થયું હતું, સાચું છે। બિમસ્ટેક સમિટમાં ભારતનું પ્રતિનિધિત્વ PM મોદીએ કર્યું હતું, એટલે કે મોદીજીએ હાજરી આપી હતી। SAFF અંડર-19 ચેમ્પિયનશિપ 2025 સંબંધિત યોગ્ય વિધાન ધ્યાનમાં લો। તો અહીં બંને સાચા છે। જોઈએ આ ચેમ્પિયનશિપની 7મી આવૃત્તિ ઢાકા, બાંગ્લાદેશમાં યોજવામાં આવી હતી। બાંગ્લાદેશના ઢાકામાંનું આયોજન થયું હતું 7મી આવૃત્તિનું। ભારતીય અંડર-19 ફૂટબોલ ટીમ બ્લુ કોલ્ટસ તરીકે પણ જાણીતી છે। તો બંને સાચા છે, યાદ રાખજો। ઇન્ડો પેસિફિક મેરીટાઈમ ડોમેન અવેરનેસ પહેલ, જેના હેઠળ USA દ્વારા ભારતને વિદેશી સૈન્ય વેચાણને મંજૂરી આપવામાં આવી, તેની જાહેરાત 2022માં ટોક્યો સમિટ દરમિયાન કયા જૂથ દ્વારા કરવામાં આવી હતી? જૂથનું નામ કહેવાનું છે। તો જવાબ આવશે ક્વોડ, ઓપ્શન C। ભારતીય યાક સંબંધિત યોગ્ય વિધાન ધ્યાનમાં લો। તો અહીં જોઈએ ICAR હેઠળની 4 સંસ્થાઓના નિષ્ણાતો દ્વારા ભારતીય યાકના સૌપ્રથમ ક્રોમોઝોમ સ્તરના જીનોમને એસેમ્બલ કરવામાં આવ્યું છે, તો એ સાચું છે। તેને હિમાલયના જહાજ તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે કોને? યાકને, તો એ પણ સાચું છે। ઓપ્શન C સાચો જવાબ છે। A અને B બંને। બ્લેક પેગોડા તરીકે કયા સૂર્ય મંદિરને ઓળખવામાં આવે છે જે ઓડિશામાં આવેલું છે? તો એ છે કોણાર્કનું સૂર્ય મંદિર, જેને બ્લેક પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે। કયા રાજ્યમાં આવેલું છે? ઓડિશા રાજ્યમાં। યોગ્ય વિધાનો ધ્યાનમાં લો। ભારતમાં રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ દર વર્ષે 11 મેના રોજ ઉજવવામાં આવે છે, સાચું છે। આ દિવસ 1999માં સૌપ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો, તો 1999થી આની શરૂઆત થઈ છે, એ પણ સાચું છે। જવાબ આવશે 1 અને 2 બંને યોગ્ય છે। તાજેતરમાં જાણીતી ટાઇગ્રેસ એરહોર્ડ અથવા T84નું નિધન થયું છે, તે કયા ટાઈગર રિઝર્વ માટે જાણીતી છે? કયા ટાઈગર રિઝર્વમાં આ વાઘણ છે તે જોવા મળતી હતી, જેનું નામ એરહોર્ડ અથવા T84 નામ આપવામાં આવ્યું હતું? તો જવાબ આવશે રણથંભોરમાં એ જોવા મળતી હતી, ઓપ્શન B। પુષ્કર કુંભ અને સરસ્વતી પુષ્કરલુ તહેવારો
આ વર્ષે 14થી 26 મે દરમિયાન યોજાયા હતા. તે પુષ્કર કુંભ ક્યાં ઉજવવામાં આવે છે? તો પુષ્કર કુંભ છે તે પ્રાણહિતા નદીના કાંઠે મહારાષ્ટ્રમાં ઉજવવામાં આવે છે. ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ તાજેતરમાં કઈ રેડિયો સેવા થકી આંતરરાષ્ટ્રીય અવકાશ મથકેથી વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો? તો જવાબ આવશે એમેચ્યોર રેડિયો, જેને હેમ રેડિયો પણ કહે છે. ગ્રીન હાઉસ ગેસીસ ઇમિશન ઇન્ટેન્સિટીના ટાર્ગેટ ફૂલ્સ 2025 સંબંધિત યોગ્ય વિધાનો છે તે ધ્યાનમાં લો. 1. આ નિયમ કેન્દ્રીય પર્યાવરણ, વન અને ક્લાઇમેટ ચેન્જ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. એ સાચું છે. બીજું, ગ્રીન હાઉસ ગેસીસ ઇમિશન ઇન્ટેન્સિટી એટલે કે GEI ઉત્પાદનના એકમ દીઠ ઉત્સર્જિત થયેલી GHGsની માત્રાને સંદર્ભિત કરે છે. તો બંને સાચા છે. જવાબ આવશે 1 અને 2 બંને. સંઘ લોકસેવા આયોગ એટલે કે UPSCના ચેરમેન તરીકે ભૂતપૂર્વ સંરક્ષણ સચિવ ડૉક્ટર અજય કુમારની નિમણૂક સંબંધિત યોગ્ય વિધાનો ધ્યાનમાં લો. તો જે UPSCના અધ્યક્ષ છે તે ડૉક્ટર અજય કુમાર છે. જોઈએ, તેમની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ દ્વારા કરવામાં આવી છે. એ સાચું છે, કેમ કે UPSCના અધ્યક્ષની નિમણૂક કોણ કરે? હંમેશા રાષ્ટ્રપતિ કરે છે. હાલ રાષ્ટ્રપતિ કોણ છે? દ્રૌપદી મુર્મુ છે. તેઓએ પ્રીતિ સુદનનું સ્થાન લીધું છે. એટલે કે અજય કુમાર પહેલાં UPSCના અધ્યક્ષ કોણ હતા? પ્રીતિ સુદન હતા. તો બંને સાચા છે. A અને B બંને. યોગ્ય વિધાનો ધ્યાનમાં લો. જોઈએ, ગ્લોબલ રિપોર્ટ ઓન ઇન્ટરનલ ડિસ્પ્લેસમેન્ટ 2025 અનુસાર 2024ના અંત સુધીમાં કુલ 83.4 મિલિયન લોકો આંતરિક રીતે વિસ્થાપિત થયા હતા, જે અત્યાર સુધીનો સૌથી ઊંચ આંકડો છે. તો એ સાચું છે. જે ગાઝા ઇઝરાયલનું યુદ્ધ વગેરે, રશિયા યુક્રેનનું યુદ્ધ વગેરેને ધ્યાનમાં રાખતા આ રેશિયો છે તે ખૂબ જ વધારે છે. 2024માં કુદરતી આફતોને કારણે 45.8 મિલિયન નવા આંતરિક વિસ્થાપન થયા હતા, જે એક દાયકાના વાર્ષિક સરેરાશ કરતાં પણ લગભગ બમણા છે. તો એ પણ સાચું છે. મોસુરા ફોન્ટોની, જેને સી મોલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેના સંબંધિત યોગ્ય વિધાનો ધ્યાનમાં લો. તમે અહીં ફોટોમાં જોઈ શકો, આ છે મોસુરા ફેન્ટોની એટલે કે સી મોલ. તે 3 આંખો ધરાવતું પ્રાચીન શિકારી છે. તમે 3 આંખો જોઈ શકો, પ્રાચીન શિકારી છે. તે આજથી લગભગ 50.6 કરોડ વર્ષ પહેલાં અસ્તિત્વ ધરાવતું હતું. તેના અવશેષો છે તે મળી આવ્યા છે. કેટલા વર્ષ પહેલાં? 50.6 કરોડ વર્ષ પહેલાં છે તે આ જીવ અસ્તિત્વમાં હતો. આ તેના અવશેષો મળ્યા છે. 3 આંખો ધરાવતો હતો. એશિયન ડેવલપમેન્ટ બેંક એટલે કે ADBના બોર્ડ ઓફ ગવર્નર્સની 58મી વાર્ષિક બેઠક સંબંધિત યોગ્ય વિધાનો ધ્યાનમાં લો. જોઈએ, આ બેઠક મિલાન, ઇટલીમાં યોજાઈ હતી. એ સાચું છે. ઇટલીના મિલાનમાં આયોજન થયું હતું. આ બેઠકની થીમ શેરિંગ એક્સપિરિયન્સ બિલ્ડિંગ ટુમોરો હતી. એ પણ સાચું છે. આ બેઠકમાં ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કેન્દ્રીય નાણાં મંત્રાલયના કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે કર્યું હતું. એ પણ સાચું છે. એટલે જવાબ આવશે આપેલ તમામ, ઓપ્શન ડી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે દિવ્યાંગોને અનુકૂળ અને અવરોધ વિનાના ફૂટપાથનો અધિકાર ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે? તો તે અનુચ્છેદ છે અનુચ્છેદ 21. ઓપ્શન એ સાચો જવાબ છે. સાર્કોમા કેન્સર સામે જાગૃતતા કેળવવા કયા મહિનાની પસંદગી કરાઈ છે? સાર્કોમા કેન્સર સામે જાગૃતતા જુલાઈ મહિનામાં ફેલાવવામાં આવશે. ન્યાયિક સેવાના ઉમેદવારો માટે સુપ્રીમ કોર્ટના આદેશ અંગે યોગ્ય નિવેદનો ધ્યાનમાં લો. જોઈએ, 1. સુપ્રીમ કોર્ટે ન્યાયિક સેવામાં એન્ટ્રી લેવલના હોદ્દાઓ માટે અરજી કરનારા ઉમેદવારો માટે ઓછામાં ઓછા
3 વર્ષની કાનૂની પ્રેક્ટિસની જરૂરિયાતને ફરી અમલમાં મૂકી છે. આ ચુકાદો ઓલ ઇન્ડિયા જજીસ એસોસિએશન અને અન્યો વિરુદ્ધ ભારત સંઘ અને અન્યો 2025ના કેસમાં આપવામાં આવ્યો હતો. એ પણ સાચું છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે લઘુત્તમ પ્રેક્ટિસની આવશ્યકતા ફક્ત ભવિષ્યમાં થનારી ભરતીઓ પર જ લાગુ પડશે. તો 3 સાચા છે. જવાબ આવશે આપેલ તમામ. જમીન પર આધારિત સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસને મજબૂત બનાવવા માટે એરિસ અને કઈ સંસ્થા વચ્ચે સમજૂતી એટલે કે MOU છે તે કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે DRDO, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન તેનું પૂરું નામ થાય છે. વર્ષ 2025 માટે ગુજરાતી ભાષા માટેનો સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર કોને એનાયત થયો છે? સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર જવાબ આવશે શ્રી મયુર ખાવડુ. શ્રી મયુર ખાવડુની કૃતિ છે નરસિંહ ટેકરી, તેના માટે તેને આ પુરસ્કાર છે તે આપવામાં આવ્યો છે. તાજેતરમાં નિધન પામેલા દિગ્ગજ અભિનેતા મનોજ કુમાર અંગે સાચા વિધાનો પસંદ કરો. હાલમાં જ તેઓનું અવસાન થયેલું છે. જોઈએ. તેમનો જન્મ હાલના પાકિસ્તાનમાં આવેલા ખૈબર પખ્તુવાના અબોટાબાદમાં થયો હતો. એ સાચું છે. તેમનું મૂળ નામ હરિકૃષ્ણ ગિરી ગોસ્વામી હતું. એ પણ સાચું છે. તેમને ઉપકાર ફિલ્મની લોકપ્રિયતા પછી ભારત નામ મળ્યું હતું. પછી વર્ષ 2016માં દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાયા હતા. તો બધા જ વિધાનો સાચા છે, યાદ રાખજો. ઓપ્શન એ. વિશ્વનું સૌપ્રથમ એનર્જી ટ્રાન્સમિશન ગાર્ડન બાબુજી વનમનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવ્યું છે? બાબુજી વનમનું ઉદ્ઘાટન છે તે હૈદરાબાદ શહેરમાં કરવામાં આવ્યું છે. તેલંગાણાના રાજ્યપાલ શ્રી દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી એટલે કે PRLનું પૂરું નામ પણ પૂછે છે, યાદ રાખજો. અમદાવાદમાં આવેલી છે. ના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન 3ની કઈ લેન્ડિંગ સાઇટ પર સલ્ફર, પોટેશિયમ અને સોડિયમ જેવા તત્વોને ઓળખી કાઢ્યા છે? તો એ પોઈન્ટનું નામ શું આપ્યું હતું? જવાબ આવશે શિવશક્તિ પોઈન્ટ. ઓપ્શન બી સાચો જવાબ છે. ત્યાંથી સલ્ફર, પોટેશિયમ અને સોડિયમ જેવા તત્વોને ઓળખી કાઢ્યા છે. સંકટગ્રસ્ત પ્રજાતિઓ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ આવશે મે મહિનાનો 3જો શુક્રવાર, સંકટગ્રસ્ત પ્રજાતિઓનો દિવસ. કોડ IPLN નેટવર્કનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો અહીં જવાબ આવશે ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં કુદરતી હોનારતોને અસરકારક રીતે પ્રતિક્રિયા આપવા માટે લોજિસ્ટિક્સની સંયુક્ત ક્ષમતાઓને સુદૃઢ બનાવવી. ઓપ્શન બી. વિશ્વમાં પહેલીવાર પર્સનલાઇઝ ક્રિસ્પર પર આધારિત જીન એડિટિંગ ટ્રીટમેન્ટનો સફળતાપૂર્વક ઉપયોગ કયા દેશના વૈજ્ઞાનિકો દ્વારા કયા રોગની સારવાર માટે કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે USA દેશ એટલે કે અમેરિકાના વૈજ્ઞાનિકો દ્વારા CPS1ની ઉણપ તરીકે ઓળખાતા દુર્લભ આનુવંશિક વિકારથી પીડાતા શિશુની સારવાર કરવામાં આવી છે. સિંધુ જળ સંધિ અંગે સાચા વિધાનો પસંદ કરો. તો અહીં 4 વિધાનો આપેલા છે. જોઈએ. વર્લ્ડ બેંકની મધ્યસ્થતામાં 19 સપ્ટેમ્બર 1960ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે હસ્તાક્ષર થયા હતા, એટલે કે આ સંધિ થઈ હતી. સાચું છે. આ સંધિ અંતર્ગત સિંધુ બેસિનની 6 નદીઓના જળ વિતરણને નિયંત્રિત કરવામાં આવે છે. એ પણ સાચું છે. 6 નદીઓ યાદ રાખજો. આ સંધિ અંતર્ગત ભારતને સિંધુ બેસિનની 3 પૂર્વીય નદીઓ રાવી, બિયાસ અને સતલજ પર નિયંત્રણ મળ્યું છે. પાકિસ્તાનને 3 પશ્ચિમી નદીઓ સિંધુ, ઝેલમ અને ચિનાબ પર નિયંત્રણ મળ્યું છે. ટોટલ 6 નદીઓ છે. વર્લ્ડ બેંકે તેમાં મધ્યસ્થતા કરી હતી અને 19 સપ્ટેમ્બર 1960ના રોજ આ કરાર પર હસ્તાક્ષર થયા હતા. 3 નદીઓ પાકિસ્તાનને આપી, 3 ભારતને આપી. ભારતને રાવી, બિયાસ અને સતલજ આપી, જ્યારે પાકિસ્તાનને સિંધુ, ઝેલમ અને ચિનાબના પાણી છે તેના ઉપર નિયંત્રણ આપ્યું હતું. 4 સાચા છે.
સાયપ્રસના નિકોસિયા ખાતે યોજાયેલ ISSF શોટગન વર્લ્ડ કપ 2025માં કઈ ભારતીય શૂટિંગ જોડીએ મિક્સ ટીમ ટ્રેપ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે? તો અહીં જવાબ આવશે કાયનાન ચેનાઈ અને સાબિરા હેરિસ, ઓપ્શન સી. તાજેતરમાં સમાચારોમાં ચમકી ગયેલો ગ્રાન્ડ ઇથિયોપિયન રેસોનેન્સ ડેમ એટલે કે GERD કઈ નદી પર બંધાયો છે? તો તે ભૂરી નાઇલ નદી પર આવેલો છે. યોગ્ય વિધાનો ધ્યાનમાં લો. જોઈએ, 2 વિધાન આપેલા છે. ગ્રેલ મિશનમાં 2 રોબોટિક અવકાશયાન એબ અને ફ્લોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાચું છે. આ મિશનના ડેટાનો ઉપયોગ ભવિષ્યના ચંદ્ર મિશનોમાં સલામતીપૂર્વક નેવિગેશન માટે સચોટ વ્યુમાર રેફરન્સ ફ્રેમ અને ટાઈમ સિસ્ટમ સ્થાપિત કરવામાં મદદ કરવી. તો એ પણ સાચું છે. જમ્મુ કાશ્મીરના કયા જિલ્લામાં આવેલા પહેલગામ સ્થિત બેસરન ખીણમાં આતંકી હુમલો કરવામાં આવ્યો હતો? તો જિલ્લો કયો છે? જવાબ આવશે અનંતનાગ જિલ્લો છે. તો એ પણ યાદ રાખજો. તાજેતરમાં કયા શહેરના મેયર દ્વારા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સિટી ઓફ ઓનરથી સન્માનિત કરાયા? તો જવાબ આવશે લિસ્બનમાં કરાયા હતા. યોગ્ય વિધાનો પસંદ કરો. દક્ષિણ ગુજરાતના બાગાયત ફળ અમલસાડ ચીકુ, જેનું નામ છે સેપોડિલ્લાને GI ટેગ છે તે આપવામાં આવ્યો. એ સાચું છે, હાલમાં જ આપવામાં આવ્યો. અમલસાડ ચીકુને નવસારી જિલ્લાના અમલસાડ ગામનું નામ અપાયું છે. એ પણ સાચું છે. ગીરની કેસર કેરી અને કચ્છની ખારેક બાદ અમલસાડ ચીકુ GI ટેગ મેળવનારું ગુજરાતનું 3જું ફળ છે. તો 3 ફળ યાદ રાખજો જેને GI ટેગ મળ્યો છે. ગીરની કેસર કેરી, તાલાળા ગીરની છે, અને કચ્છમાં આવેલી ખારક અને અમલસાડ ચીકુ, આ 3 છે જેને GI ટેગ મળ્યો છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે ઇસરોનું મુખ્યાલય કયા શહેરમાં આવેલું છે? ઇસરોનું વડુ મથક છે તે બેંગલુરુમાં આવેલું છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોનું પૂરું નામ થાય છે. અને V નારાયણ છે તેના હાલના અધ્યક્ષ છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની કામચલાઉ યાદીમાં સામેલ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવેલો તે લકુંડી સ્થાપત્ય સમૂહ ભારતના કયા રાજ્યમાં આવેલો છે? જવાબ આવશે કર્ણાટક રાજ્યમાં આવેલું છે. થાઇલેન્ડ વિશે સાચા વિધાનો પસંદ કરો. થાઇલેન્ડ દક્ષિણ પૂર્વ એશિયામાં આવેલો લોકતાંત્રિક દેશ છે. એ સાચું છે. અગાઉ સિયામ તરીકે ઓળખાતા આ દેશનું નામ 1939માં બદલીને થાઇલેન્ડ રખાયું. થાઇલેન્ડનું જૂનું નામ પૂછે તો સિયામ યાદ રાખજો. તેને સફેદ હાથીઓના દેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ પણ સાચું છે. ત્યાં સફેદ કલરના હાથી પણ જોવા મળે છે. તેનું પાટનગર બેંકોક છે અને ચલણ બહત છે. એ પણ સાચું છે. તો અહીં જવાબ આવશે 1, 2, 3 અને 4 બધા સાચા છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયા દેશે સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મિત્ર વિભૂષણથી સન્માનિત કર્યા છે? મિત્ર વિભૂષણ છે તે શ્રીલંકા દ્વારા આપવામાં આવ્યો છે. ઓપ્શન સી. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025 સંબંધિત યોગ્ય વિધાનો ધ્યાનમાં લો. જોઈએ, આ યુથ ગેમ્સની 7મી આવૃત્તિનું આયોજન કેન્દ્રીય યુવા અને રમતગમત મંત્રાલય તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. એ સાચું છે. બીજું, મહારાષ્ટ્રમાં આ ગેમ્સમાં 158 મેડલ 58 ગોલ્ડ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તો 1 અને 2 બંને સાચા છે. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ UNDP દ્વારા બહાર પાડવામાં આવેલા હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એટલે કે HDR 2025 સંબંધિત યોગ્ય વિધાનો ધ્યાનમાં લો. જોઈએ, 1. રિપોર્ટનું શીર્ષક હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ 2025 અ મેટર ઓફ ચોઇસ પીપલ એન્ડ પોસિબિલિટી ઇન ધ એજ ઓફ AI છે. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ 130મો રહ્યો છે. તો એ પણ સાચું છે. આ પણ યોગ્ય છે. જન્મ સમયે આયુષ્ય, શિક્ષણ અને જીવન ધોરણ
આ 3 પરિણામોનું મૂલ્યાંકન કરવામાં આવે છે કેમાં? હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં. આગળ જોઈએ, વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2025 સંબંધિત યોગ્ય વિધાન જણાવો. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ જોઈએ. આ ઇન્ડેક્સ દર વર્ષે પેરિસ એટલે કે ફ્રાન્સ સ્થિત રિપોર્ટ વિધાઉટ બોર્ડર દ્વારા બહાર પાડવામાં આવે છે. એ સાચું છે. બીજું, વર્ષ 2025ની વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડેની થીમ રિપોર્ટિંગ ઇન ધ બ્રેવ ન્યૂ વર્લ્ડ, ધ ઇમ્પેક્ટ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઓન પ્રેસ ફ્રીડમ એન્ડ ધી મીડિયા છે. તો થીમ પણ યાદ રાખજો. યુનેસ્કો દ્વારા દમનનો સામનો કરવા બદલ લા પ્રેન્સા વર્તમાનપત્રને ગિલેર્મો કેનો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ પ્રાઇઝ 2025 એનાયત કરવામાં આવ્યું છે. તો એ પણ સાચું છે. જવાબ આવશે આપેલ તમામ 3 વિધાનો છે તે યોગ્ય છે. મલ્ટી ઇન્ફ્લુએન્સ ગ્રાઉન્ડ માઇન્ડ વિશે યોગ્ય વિધાનો જણાવો. તો જોઈએ MIGM વિશે. MIGMનું સફળ પરીક્ષણ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે DRDO અને ભારતીય નૌસેના એટલે કે ઇન્ડિયન નેવી દ્વારા કરવામાં આવ્યું હતું. તો એ સાચું છે. MIGM એ અત્યાધુનિક અંડરવોટર નેવલ માઇન છે. એ પણ સાચું છે. 3, વિશાખાપટ્ટનમ સ્થિત ભારત ડાયનેમિક્સ લિમિટેડ અને હૈદરાબાદ સ્થિત અપોલો માઇક્રોસિસ્ટમ લિમિટેડ ના ઉત્પાદન સહયોગીઓ છે. તો એ પણ સાચું છે. જવાબ આવશે આપેલ તમામ. ઇસરો EOS-09 સેટેલાઇટ લઈ જનારા PSLV C-61 મિશન સંબંધિત યોગ્ય વિધાનો ધ્યાનમાં લો. 1, આ મિશન PSLVની 63મી ઉડાન હતી. એ સાચું છે. આ ઇસરોનું 101મું મિશન હતું જે ત્રીજા સ્ટેજમાં વિસંગતાને કારણે નિષ્ફળ ગયું. તો એ પણ સાચું છે. જવાબ આવશે 1 અને 2 બંને. ભારતનો પ્રથમ AI આધારિત ડેટા સેન્ટર પાર્ક કયા શહેરમાં સ્થાપિત કરવામાં આવી રહ્યો છે? તો જવાબ આવશે છત્તીસગઢના નવા રાયપુરમાં, જે છત્તીસગઢની રાજધાની છે. GST એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ભારતમાં કયા વર્ષે લાગુ કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે 2017માં લાગુ થયું હતું. કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક્સ અફેર્સ દ્વારા અપડેટ શક્તિ નીતિનો પ્રાથમિક ઉદ્દેશ્ય શું છે? શક્તિ નીતિનો પ્રાથમિક ઉદ્દેશ્ય છે ઘરેલું કોલસાનો મહત્તમ વપરાશ કરવો અને થર્મલ ક્ષમતા નિર્બાધ રીતે ઉમેરવામાં આવે તેની ખાતરી કરવી. સમાચારમાં ચર્ચિત જીઓ ટ્યુબિંગ એ દરિયાકાંઠાના ધોવાણને નિયંત્રિત કરવા માટેની એક ટેકનોલોજી છે. તેમાં મુખ્યત્વે શાનો સમાવેશ થાય છે? તો અહીં જવાબ આવશે રેતી કે સ્લરીથી ભરેલા મોટા અને નળાકાર જીઓ ટેક્સટાઇલ કન્ટેનરનો ઉપયોગ છે તે કરવામાં આવે છે. કેરળમાં કોઝિકોડ ખાતે આવેલું વોટર હેરિટેજ મ્યુઝિયમ, જેને વામુનેટ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે, તેનું સંચાલન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે? જવાબ આવશે સેન્ટર ફોર વોટર રિસોર્સિસ ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ CWRDM દ્વારા કરવામાં આવે છે. યોગ્ય વિધાનો પસંદ કરો. 1, ગુજરાતના અમદાવાદના જમાલપુર વિસ્તારમાં પરંપરાગત સોદાગરી બ્લોક પ્રિન્ટને GI ટેગથી સન્માનિત કરાયું. એ સાચું છે. 2, 300 વર્ષ જૂની કાપડ પરની છપાઈ ટેકનિક સોદાગરી બ્લોક પ્રિન્ટનો અભ્યાસ છીપા સમુદાયે કર્યો હતો. તો એ પણ સાચું છે. અહીં જવાબ આવશે ઓપ્શન C, 1 અને 2 બંને યોગ્ય છે. સાઓલા પ્રજાતિ વિશે કયું વિધાન સાચું છે? સાઓલા પ્રજાતિ તો જોઈએ, તે ગૌવંશની પ્રજાતિ છે અને તેને એશિયન યુનિકોર્ન તરીકે પણ ઓળખવામાં આવે છે. સાઓલા પ્રજાતિ યાદ રાખજો.
હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. એ પછી આપણે આ વિડીયોની PDF વિશે પણ વાત કરીશું. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. ત્યાં તમને લેટેસ્ટ વિડીયો મળી જશે. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, GST એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ભારતમાં કયા વર્ષે લાગુ કરવામાં આવ્યું હતું? 4 ઓપ્શન આપેલા છે. બીજું, તાજેતરમાં જાણીતી ટાઇગ્રેસ એરહોડ અથવા T-84નું નિધન થયું છે. તે કયા ટાઈગર રિઝર્વ માટે જાણીતી હતી? તો આનો જવાબ તમે કમેન્ટ બોક્સમાં આપી દેજો બંને પ્રશ્નોના. વાત કરીએ PDFની તો આ વિડીયોની ફ્રી PDF આપને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. ત્યાં તમને ડેઇલી અપડેટ પ્લસ રોજે રોજ નવી PDF છે તે આપવામાં આવે છે. આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.